ખૂબ જ ખરાબ અને દુઃખદ સમાચાર એરોપ્લેન ક્રેશના કહી શકાય. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડન જઈ રહી હતી. 242 પેસેન્જર અને ક્રૂ મેમ્બર્સ એમાં બેઠા હતા અને હજુ ઉડાન ભર્યાને 40 સેકન્ડ જ થઈ ત્યાં જ એરોપ્લેન નીચે તરફ આવ્યું અને 2 મિનિટમાં જ ક્રેશ થઈ જાય છે અમદાવાદના રહેણાંક વિસ્તારમાં જઈને. દુઃખદ સમાચાર છે કેમ કે આ રીતે ક્યારેય પ્લેન ક્રેશની ઘટના બની નથી. ઇતિહાસમાં ક્યારેય આવી અકસ્માત ક્રેશ થવાની ઘટના નથી બની. આ બોઈંગ 787-8 ડ્રીમ લાઇનર પ્લેન હતું જેનો અત્યાર સુધીનો ખૂબ જ સરસ સેફ્ટીનો રેકોર્ડ છે ઇતિહાસમાં. આજ સુધી આ પ્લેન ક્રેશ નથી થયેલું. ડ્રીમ લાઇનરની પહેલી ફ્લાઇટ 16 વર્ષ પહેલા 15 ડિસેમ્બર 2009માં ઉડી હતી. ત્યારથી અત્યાર સુધી ક્યારે પણ આવી અકસ્માત કે ક્રેશ થવાની ઘટના નથી બની. ઇન્ટરનેટ પરથી જાણવા મળ્યું છે કે બોઈંગ એસ કંપનીનો ખૂબ જ ખરાબ રેકોર્ડ રહ્યો છે થોડા ઘણા સમયમાં. જેવી રીતે તેનું પ્લેન બોઈંગ 737 મેક્સ જેમાં ઘણા બધા મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ હતા જેના કારણે 346 લોકોના પણ મૃત્યુ થયા છે અને પ્લેન ક્રેશ થયેલ છે. પરંતુ તે વાળું પ્લેન આ નહોતું. આ પ્લેનના સ્પેસિફિક કોડ VTAMB હતો. આ કોડ ઇન્ટરનેટ પર સર્ચ કરો એટલે આ પ્લેનની માહિતી જોઈ શકો છો, ડેટા જોઈ શકો છો. આ પ્લેન 11 વર્ષ જૂનું હતું પરંતુ એટલું જૂનું પ્લેન પણ નહોતું. ડ્રીમ લાઇનર પ્લેનની વર્ષ મર્યાદા 20 થી 30 વર્ષની હોય છે. જે પાયલટ આ પ્લેનને ચલાવી રહ્યા હતા કેપ્ટન સુમિત અગ્રવાલ એના ખુદનો પણ 8200 કલાક પ્લેન ચલાવવાનો અનુભવ હતો. પાયલટ પણ અનુભવી હતો. તમારા મગજમાં પ્રશ્ન આવશે કે શું વાતાવરણ ખરાબ હતું? તો ના, એવું પણ નહોતું. બપોરે 1:40 પ્લેન ક્રેશ થયું. જોઈએ તો 37 ડિગ્રી તાપમાન હતું. તેજ ઝડપી હવા પણ નહોતી ચાલી રહી. ચોખ્ખું વાતાવરણ હતું કે 6 કિલોમીટર સુધી જોઈ શકાય એવું ચોખ્ખું વાતાવરણ હતું. આ બધામાં પ્રશ્ન એ થાય કે તકલીફ આવી ક્યાં? સાચો જવાબ આપણને જલ્દી જ મળશે જાણવા. અત્યારે પ્લેનના બ્લેક બોક્સમાંથી માહિતી એકઠી કરી રહ્યા છે. આ જબરદસ્ત ભયંકર અકસ્માત ટેકનિકલ ફેઇલરના કારણે થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. એન્જિન ફેઇલર શેના કારણે થયું છે આ બધી ત્યારે ખબર પડશે જ્યારે બ્લેક બોક્સમાંથી માહિતી પબ્લિકમાં મૂકવામાં આવશે અથવા કહેવામાં આવશે. પ્રશ્નો પૂછવા જોઈએ બે લોકોને, એક એર ઇન્ડિયા કંપની અને એક બોઈંગ કંપનીને. તમને એમ થશે કે આ બ્લેક બોક્સ છે શું, એમાંથી માહિતી કઈ રીતે મળે? જ્યારે પ્લેન ક્રેશ થાય અથવા અકસ્માત થાય એટલે બ્લેક બોક્સ શોધવામાં આવે છે જે પ્લેનની અંદર હોય છે. અને આ આટલું જરૂરી શું કામ હોય છે તો તેના વિશે જાણીએ. નામ ખાલી બ્લેક બોક્સ રાખેલું હોય છે, હકીકતમાં તેનો કલર ઓરેન્જ કલર હોય છે. ઓરેન્જ કલર એટલે હોય છે જલ્દીથી ઓળખાઈ શકે આ બોક્સ. પ્લેનનો તમામ ડેટા એટલે માહિતી આમાં એકઠી થતી હોય છે. પ્લેન ડાબી બાજુ વળે, સહેજ પણ જમણી બાજુ તરફ વળે તેની માહિતી પણ તેમાં હોય છે. ઉપર તરફ જાય કે પ્લેનમાં નાની એવી સ્વિચ પણ પડે તેમાં બધી જ માહિતી ઉમેરાય છે. બધું જ બ્લેક બોક્સમાં રેકોર્ડ થાય છે. કોઈ પણ પ્લેન ક્રેશ થાય અથવા અકસ્માત થાય એ બ્લેક બોક્સ દ્વારા જાણવા મળે છે કે પાયલટે શું શું કર્યું, શું શું બન્યું હતું. અંદર પાયલટ જે કાંઈ બોલી રહ્યા હોય અથવા વાતચીત કરી રહ્યા હોય એ વાતો પણ રેકોર્ડ થાય છે બ્લેક બોક્સમાં. બ્લેક બોક્સમાં અવાજ રેકોર્ડિંગની માહિતી પણ મળે છે. સંપૂર્ણ માહિતી રેકોર્ડિંગ તેમાં બધું મળે છે કે શું શું બન્યું હતું. એ માટે જ્યારે પણ આવી અકસ્માત કે પ્લેન ક્રેશ થવાની ઘટના બને છે એટલે સૌથી પહેલા બ્લેક બોક્સ શોધવામાં આવે છે જેનાથી સાચું કારણ જાણવા મળે. હવે મેઇન વાત પર મુદ્દા પર આવી. અમદાવાદ પ્લેન ક્રેશમાં 6 એવી અજીબોગરીબ ઘટનાઓ ઘટી જેનાથી તમે વિચારમાં પડી જશો કે 2021માં મિડ કેપની એડમાં ફોટોમાં જોઈ શકો છો એક બિલ્ડિંગમાં એર ઇન્ડિયાનું પ્લેન ઘૂસેલું દેખાય છે. આ કઈ રીતે શક્ય છે? પ્લેન બતાવી શકે પણ એર ઇન્ડિયાનું જ પ્લેન? આ કેવું અજીબોગરીબ. બીજી ઘટના, ગુજરાતના ભૂતપૂર્વ CM વિજયભાઈ રૂપાણીની ગાડીઓના નંબર 2 વ્હીલ થી લઈને 4 વ્હીલ ના બધા જ નંબર પ્લેટ 1206 છે. આ નંબરને તે પોતાના માટે લકી માનતા હતા. પોતાની પર્સનલ ગાડીઓના નંબર હતા અને એ જ દિવસે એટલે કે 12 તારીખ અને 6ઠો મહિનો 1206 આ પ્લેન ક્રેશમાં તેમનું મૃત્યુ થયું. એટલે કે એનો લકી નંબર જ એના માટે અનલકી નંબર બન્યો. ત્રીજી ઘટના એ સામે આવી કે પંડિતજીએ ગોપાલ શાસ્ત્રી વ્યાસે થોડા દિવસ અગાઉ જ ભવિષ્યવાણી કરી હતી કે થોડા દિવસમાં એક પ્લેન ક્રેશની ઘટના બનશે અને ઘણા લોકો મૃત્યુ પામશે. સાથે નામી માણસનું એટલે કે મોટા માણસનું પણ મૃત્યુ થશે. શું આ એર ઇન્ડિયાની ફ્લાઇટની જ વાત કરી રહ્યા હતા? આ નામી વ્યક્તિ વિજયભાઈ રૂપાણી જ હતા. ચોથી ઘટના, સાવજીભાઈ નામના માણસ આ ફ્લાઇટમાં જવાના હતા અને ના બેઠા. એને ઠીક ના લાગ્યું. એની ટિકિટ પહેલેથી બુક હતી છતાંય પ્લેનમાં ના બેઠા અને આવું જ બીજી વ્યક્તિ સાથે પણ થયું. ભૂમિ ચૌહાણ નામની છોકરી સાથે પણ આવું જ
થયું. એણે પણ આ ફ્લાઇટમાં જ લંડન જવાનું હતું, પરંતુ એ અમદાવાદના ટ્રાફિકમાં ફસાઈ એટલે તેને 10 મિનિટ લેટ થઈ ગયું અને ફ્લાઇટમાં ના જઈ શકી અને ફ્લાઇટ મિસ થઈ ગઈ. પ્લેન જે જગ્યાએ રહેણાંકી વિસ્તાર મેઘાણીનગરમાં ક્રેશ થયું એ બિલ્ડિંગ મેડિકલનું ભણતા વિદ્યાર્થીઓનું હોસ્ટેલ હતું. અને આ 5મી ઘટના કે સંયોગ કહો. હોસ્ટેલના એક ડોક્ટર જે છેલ્લા 4 વર્ષથી રૂમ નંબર 105માં પોતાનું ટિફિન મંગાવતા હતા અને આ દિવસે એને થોડું લેટ થયું એટલે જમવાનું ટિફિન 101 નંબરના રૂમમાં મૂકવા કહ્યું અને પછી 101 નંબરમાં જ જમવાનું નક્કી કરે છે અને પ્લેન ક્રેશ થતા એ બિલ્ડિંગનો 105 નંબરનો રૂમ ઝપેટમાં આવી જાય છે, જ્યારે 101 નંબર રૂમ થોડો દૂર હોવાથી આ ડોક્ટર બચી જાય છે. અને છઠ્ઠી ઘટના તમે વિડીયો પણ જોઈ શકો છો. પ્લેન ક્રેશ થતા તેમાં રહેલા તમામ લોકો 241 મૃત્યુ પામે છે અને પ્લેનમાં રહેલો તમામ સામાન પણ સળગીને નષ્ટ થઈ જાય છે, પરંતુ કોઈ વ્યક્તિએ ભગવદ્ ગીતા ગ્રંથ સાથે લીધો વાંચવા અને ભગવદ્ ગીતા ગ્રંથને કંઈ જ ના થયું. આ કોઈ ચમત્કારથી કમ નથી. આ પ્લેન ક્રેશની ઘટના ખૂબ જ દુઃખદ છે. જે લોકોએ પણ પોતાનો આમાં જીવ ગુમાવ્યો છે, ભગવાન એ લોકોની આત્માને શાંતિ આપે. બીજું, આ પ્લેન ક્રેશ થયું તો શું એ પહેલેથી જ ફોલ્ટી હતું? અમદાવાદથી ઉપડ્યું એના 2 કલાક પહેલા દિલ્હીથી અમદાવાદ આવ્યું હતું. એ દરમિયાન આકાશ વત્સ નામના એ વ્યક્તિએ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો, જેમાં એણે બતાવ્યું કે એસી ફોલ્ટી હતું, ટ્રુ કોલ બટન કામ નહોતું કરતું, બીજા ઘણા બધા ઇસ્યુ હતા. આ પર્ટિક્યુલર એરક્રાફ્ટ ક્રેશ થયું એ ભૂતકાળમાં એન્જિન રિલેટેડ કારણોમાં અને બીજા પણ ઘણા કારણોને લીધે ચર્ચામાં રહેલું છે અને એ સમયે એની ફ્લાઇટને ડિલે પણ કરેલી છે. આ પર્ટિક્યુલર એરક્રાફ્ટની વાત થઈ. હવે એના ટાઈપની વાત કરીએ. બોઈંગ 787 ડ્રીમ લાઇનર બહુ જ સક્સેસફુલ માનવામાં આવે છે. આખી દુનિયામાં એની પણ હિસ્ટ્રી છે. લિથિયમ નામ બેટરીના કારણે થઈ. 2013 જાન્યુઆરીથી લઈને એપ્રિલ સુધી 3 મહિના સુધી વિશ્વ સ્તરે બેન હતું. જોન બાર્નેટ કરીને એક વ્યક્તિ છે જેણે 32 વર્ષ સુધી બોઈંગમાં જ ક્વોલિટી મેનેજર તરીકે કામ કર્યું. 2019માં એણે એક ઇન્ટરવ્યુમાં કીધું કે બોઈંગે પોતાની ડેડલાઇનને મીટ કરવા સબસ્ટાન્ડર્ડ એટલે હલતી ગુણવત્તાના પાર્ટ્સ વાપરતી હતી. એટલું જ નહીં, ઘણીવાર તો સ્ક્રેપ કરાયેલા પાર્ટ્સને ડસ્ટબિનમાંથી પાછા કાઢી ચેક કર્યા વગર જ પાછા ફિટ કરવામાં આવતા. આ કારણે ઇમરજન્સી ઓક્સિજન 25% સુધી અફેક્ટ થતો હતો અને એરક્રાફ્ટમાં તકલીફ પણ થતી. બહુ લાંબી એણે લડત આપી કંપનીની સામે લીગલી. એણે છેલ્લે સુસાઇડ પણ કર્યું. છેલ્લે એણે એની નોટમાં પણ લખ્યું કે આઈ કાન્ટ એની ડુ મોર, આઈ પ્રે બોઈંગ પેસ. એનો અર્થ એ કે હું વધારે કંઈ નથી કરી શકતો, હું પ્રાર્થના કરું છું કે બોઈંગ ભુગતાન કરે. બીજા એક વિસલ લોઅર છે જે એણે પણ ઘણા વર્ષ સુધી કંપની સામે લડત કરી કે પ્લેનનું જે ફોસલાસ કહેવાય, જે વચ્ચેનો ભાગ મેઇન ભાગ હોય એ બરાબર રીતે ફિટ કરવામાં નહોતો આવતો. એણે કહ્યું કે એની આંખોથી એણે જોયેલું કે એ પાર્ટમાં જબરજસ્તી એલાઇનમેન્ટ લાવવા માટે, ફિટ કરવા માટે વર્કર તેના પર ટાર્જનની જેમ કૂદકા મારતા. આ એના શબ્દો છે, મારા શબ્દો નથી. મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા. એવા 32 વિસલ લોઅર કંપની સામે કેસ કરી ચૂક્યા છે. આપણે આપણી સરકારને એર કંપનીને તો પૂછી શકીએ ને કે દિલ્હીથી પ્લેન આવ્યું હતું, તેમાં પેલા ભાઈએ વિડીયો મૂક્યો હતો. આટલી બધી તકલીફો છે તો એ તકલીફો 2 કલાકમાં સોલ્વ થઈ ગઈ છે? ટાયરનું પંચર થતા અડધો કલાક થાય છે. વિધિના લેખ કોઈ બદલી નહીં શકે, પણ કોઈ પરણીને પહેલી વાર જઈ રહ્યું હતું ત્યાં એક ડોક્ટર પોતાની જોબ છોડીને એના પરિવાર સાથે શિફ્ટ થવા જઈ રહ્યો હતો. એક ઇંગ્લેન્ડથી ફેમિલી ઇન્ડિયા ઈદ કરવા માટે આવ્યા હતા. જીવની કિંમત શું છે તમે કે હું પણ હોઈ શકે તેમાં. હવે જ્યારે પણ ટિકિટ ખરીદો, પ્રાઇઝ નહીં જોવાની, પણ કયું એરક્રાફ્ટ છે, એની ટાઈપ શું છે, એની હિસ્ટ્રી શું છે એ પણ જોઈશું. જય હિન્દ, જય ભારત, ઓમ શાંતિ. તમને શું લાગે કમેન્ટ કરીને તમારું મંતવ્ય આપો અને અમારી ચેનલ જાણવા જેવું ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.